પહેલગામ હુમલામાં શહીદ થયેલા ભાવનગરના પરિવારનો આક્રોશ। પાકિસ્તાન સાથે કોઈ સંબંધ ન રાખો, મેચ રમાડશો તો શહીદોનું બલિદાન વ્યર્થ જશે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના યતીશ પરમાર અને તેમના 16 વર્ષીય પુત્રો સ્મિત પરમારને આતંકીઓની ગોળીઓ વાગતા શહીદ થયા હતા। આવતીકાલે દુબઈમાં યોજાનાર એશિયા કપની ભારત પાકિસ્તાન મેચને લઈને તેમના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। શહીદ થયેલા યતીશભાઈના પત્ની અને સ્મિતના માતા કાજલબેન પરમારે સરકારને આ મેચ રદ કરવાની અપીલ કરી છે। તેમને કહેવું છે કે આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખવો ન જોઈએ। કાજલબેન પરમારનું દુઃખ આજે પણ એટલું જ તાજું છે કે તેમની આંખોમાં આંસુ હજુ સુકાયા નથી। તેમણે ભાવુક થઈને કહ્યું કે પુલવામા હુમલામાં મારા પતિ અને મારો 16 વર્ષનો દીકરો શહીદ થયા। આ ઘટનાનું દુઃખ એટલે છે કે મારી આંખોમાંથી આંસુ સુકાતા નથી। વારંવાર આપણા જવાનો શહીદ થાય છે તો પાકિસ્તાન સામે કોઈ સંબંધ ન હોવો જોઈએ। જે કોઈ આપણા દેશ સાથે આવું કરે તેની સાથે કોઈ સંબંધ ન રાખવો જોઈએ। મારું નામ સાવન પરમાર છે। અમારા ઘરે જે અમારા ઘરના 2 સદસ્ય અમે ગુમાવ્યા છે જે પહેલગામ હુમલો થયો એમાં, અને એ 26 લોકો જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેની પાછળ જે મોદી સાહેબે ઓપરેશન સિંદૂર નામનું મિશન શરૂ કર્યું હતું તેનાથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો, અને તેના પછી પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારના વ્યવહાર રાખવામાં આવ્યા નહોતા। તો આજે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ છે તો એ મેચ શું લેવા રમવામાં આવે છે? એક મેચ ખાલી પૈસા માટે જ છે ને? એક મેચના પૈસા એ લોકોને નહીં મળે તો એ લોકોને શું ખોટ પડવાની છે? અને હજી અમને જે આંખ બંધ કરવી તો અમને એ દ્રશ્ય સામે આવે છે જે પહેલગામમાં ઘટના ઘટી એમાં, કારણ કે અમે અમારા ઘરના સદસ્ય ગુમાવ્યા છે। અમને ખબર છે કે અમારી ઉપર શું વીતી રહીએ છીએ। તો એક મેચ માટે તમે પૈસા માટે એક મેચ રમાડો છો પાકિસ્તાન સાથે, તો મારી એક જ માંગ છે વડાપ્રધાનને કે આજની મેચ રદ કરે અને પાકિસ્તાન સાથે આજકાલ કે ભવિષ્યમાં કોઈ વ્યવહાર રાખવાની જરૂર નથી, કારણ કે એ આતંકી દેશ છે। ભાઈ છે તે નાની ઉંમરમાં તો હજી સુધી એને દુનિયા પણ નહોતી જોઈને આંખના ટુકડા બની છે, શું કરે? મારો ભાઈ 16 વર્ષની ઉંમરનો હતો। તે બધા 26 જણાને મોત થઈ તેમાં બધાને ધર્મ પૂછીને મારવામાં આવે છે, પણ ગર્વની વાત એ છે કે બધા હિન્દુઓએ એમ કીધું કે અમે હિન્દુ છીએ એમ કરી, જેમ હિન્દુ બોલે એમ તરત આતંકવાદીઓ ગોળી મારી દીધી છે। તો અમારો એ જ વિરોધ છે કે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખવાની જરૂરત નથી। મારું નામ છે કિરણ યતીશ પરમાર। પાકિસ્તાનની ને ભારતની મેચ થવાની છે, એ થવી ન જોવે। આ જે પહેલગામનો હુમલોમાં અમારા જે શહીદો થયા છે, મારો પતિ ને મારો પુત્ર, જે 26 લોકો જે શહીદ થયા છે આપણા દેશમાં, એને ઘરે ઘરે જઈને તમે પૂછો કે એને દુઃખ આ શું છે। અને અત્યારે ભારત પાકિસ્તાનની મેચ આપણે રમાવી ન જોવે, ખેલ ન થવો જોવે। મારે એવું કેવું છે સરકારને કે આ મેચ આપણે રમાવી ન જોવે। ભારત પાકિસ્તાન હારે કોઈ સંબંધ જ ન હોવો જોઈએ, તો આ મેચની ક્યાં વાત છે? પહેલગામમાં જે આ હુમલો બન્યો છે હજી અમે ભૂલ્યા નથી। અમને એટલું દુઃખ છે કે તમે ઘરે આવીને પૂછો કરે કે અમને એનું શું દુઃખ છે। જેવો અમારો ફૂલ જેવો દીકરો 16 વર્ષનો, તે એને શું બગાડ્યું હતું દેશનું? એને શું પાકિસ્તાન વાળાને બગાડ્યું હતું? તો એને નિર્દોષની ગોળી મારવામાં આવી હતી। એને અમને દુઃખ થાય, જે માતાએ બધું જોયું છે નજરે, એને તમે ઘરે આવીને મને પહેલાં પૂછો કે એ માતાને શું વીતી છે તમે, અને અત્યારે રમવાની આ પૈસા હાટુથી તમે રમવા મેચ કરો છો, એ આ વસ્તુ થવી ન જોઈએ। આપણા દેશનું ખરાબ દેખાય। એટલે મારી વિનંતી છે જે મેચ આપણે રમાવી જોઈએ, એ ક્રિકેટર ભાઈઓને મારી એટલી જ વિનંતી છે કે તમારે ન રમવી જોઈએ કે મારો ભાઈ ગયો છે, મારો દીકરો ગયો છે એવું આપણે માનવું જોઈએ। આપણા દેશનું ખરાબ દેખાય, એટલે મારી એટલી વિનંતી છે કે તમારે આ મેચ રમવી જ ન જોઈએ।